મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 8 ચેપ્ટર બીજું એમાં જોવાનું છે આપણી આસપાસ શું. તમને ખબર જ છે આપણે પૃથ્વી પર રહીએ છીએ, આપણી જીવસૃષ્ટિ છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, માનવીઓ છે, આપણે બધા રહીએ છીએ, પૃથ્વી પર રહીએ છીએ, એને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ કે પૃથ્વી પર જે જીવ વસવાટ કરે છે એને જીવાવરણ કહીએ છીએ. તમને વિચાર આવતો હશે પૃથ્વી કેવી રીતે બની, કેવી રીતે એમાં પૃથ્વીના કેટલા ભાગ છે? એમાં 4 ભાગ છે: મૃદાવરણ, જલાવરણ, જીવાવરણ અને વાતાવરણ. તો આજે આપણે એની વિશે વાત કરવાની છે. પાઠ 8માં ધોરણ 8માં પાઠ બીજો આપણી આસપાસ શું. તમારી પાસે પણ ચોપડી હશે, જો હોય તો ખોલી રાખજો, તમને વધારે સમજ પડશે. એક નાની છોકરી ધ્વનિ એની મમ્મી સાથે બગીચામાં ફરવા જાય છે. તેના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે. જેવી રીતે તમારા મનમાં પણ ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હશે. મેડમ, આપણી પૃથ્વીમાં કેટલા ટકા પાણી છે, કેટલું છે, આપણે કેવી રીતે જીવી શકીએ છીએ, એમ નાની એવી ધ્વનિ છે એ પણ એની મમ્મી સાથે જાય છે અને એના અંદર પણ ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે. તો એની મમ્મીને પૂછે છે કે મમ્મી, તું દરરોજ સૂર્યને જુએ છે, આ સૂર્યનું એક નહીં. ધ્વનિ એની મમ્મી સાથે ફરવા જાય છે અને એની મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે અને એની મમ્મીને પ્રશ્ન કરે છે કે આપણે જે જમીન પર ચાલીએ છીએ એ કેવી રીતે બની હશે. તમને પણ વિચાર આવતો હશે ને, આપણે જમીન પર ચાલીએ છીએ એ કેવી રીતે બની હશે. તો આ ધ્વનિ પણ એની મમ્મીને પૂછે છે. ધ્વનિના આ પ્રશ્નમાં મમ્મીને પૂછ્યું અને મમ્મી કહે છે તું દરરોજ સૂર્યને જુએ છે, તમે બધા પણ સૂર્યને જોવો છો ને, એમ જે પૃથ્વી છે એ એક સૂર્યના ભાગમાંથી એક ખડી ગયેલો ખડક છે. આ સૂર્યનું એક કુટુંબ છે જેને સૌર પરિવાર કહેવાય. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શુક્ર, આ બધા જે છે એને શું કહેવાય? સૌર પરિવાર. આ એક સૂર્યનું કુટુંબ છે જેને આપણે સૌર પરિવાર તરીકે ઓળખીએ છીએ. આપણી પૃથ્વી એ સૌર પરિવારનો જ એક સભ્ય છે કે આપણી પૃથ્વી છે એ આમાંથી જ એક સૂર્યનો પરિવારનો જ એક સભ્ય કહી શકાય છે. પૃથ્વી સૌર પરિવારના અન્ય સભ્યોની વચ્ચે રહે છે. સૌથી વિશેષ વાત તો એ છે કે આપણા જેવા સજીવોને જીવવા માટે જરૂરી એવું અનુકૂળ તાપમાન, પાણી અને હવા માત્ર પૃથ્વીને જ મળેલા છે. તમને ખબર છે કે જે પાણી, હવા, ઓક્સિજન, સૂર્ય છે એ બધું જે છે એ આપણું જે જીવસૃષ્ટિ છે એ ખાલી પૃથ્વી પર જ રહી શકે છે. મંગળ, બુધ, ગુરુ ઉપર નથી ટકી શકતી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડેલી છે. કે પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો? કે સામાન્ય રીતે કે એ સૂર્યની જ એક ભાગ છે અને એના દ્વારા પૃથ્વીનો જન્મ થયો છે. પહેલા એ અગન ગોળાના રૂપમાં હતી અને અગનગોળો જે છે એ ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. કેટલાક તત્વો પહેલા પ્રવાહી સ્વરૂપમાં અને ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. કે પૃથ્વી જે પહેલા અગન સ્વરૂપ હતી, અગન સ્વરૂપમાંથી તેમાંથી અમુક વસ્તુ ઘન સ્વરૂપમાં, અમુક પાણી સ્વરૂપમાં અને અમુક વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે છે. આ પ્રક્રિયા દરમિયાન જે તત્વનું ધન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. કે જે તત્વ છૂટા પડ્યા એ તત્વનું અમુક જે ધન સ્વરૂપમાં થયું એને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. જે પૃથ્વી પર, જે જમીન પર રહીએ છીએ, માનવીઓ જ્યાં રહે છે, પશુ પક્ષીઓ, તેને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. જે તત્વનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જેનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું તેને વાતાવરણ કહેવામાં આવે છે. એમ 3 વિભાગમાં વહેંચાયું. જેનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને મૃદાવરણ, જેનું જળ સ્વરૂપમાં રૂપાંતર થયું તેને જલાવરણ અને જેનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું તેને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે.
રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી, શ્વાસ લેવા માટે હવા મળીને તાપ. પૃથ્વી પર જીવસૃષ્ટિનો વિકાસ પામ્યો. કે આ પૃથ્વી જેવી છે કે જેના પર આ ત્રણેય વસ્તુ મળી રહે છે. બાકીના મંગળ, ગુરુ, શુક્ર આ બધા ગ્રહ પર જીવસૃષ્ટિ વસવાટ કરતી નથી. ખાલી પૃથ્વી પર જ જીવસૃષ્ટિ જે છે એ વસવાટ કરે છે. તમને ખબર જ છે મંગળ પર જવું હોય તો આપણે જે લોકો જાય છે ઓક્સિજનના બાટલા લઈને જવું પડે છે. એટલે કે ટૂંકમાં એવું કહી શકાય કે માનવની જે વસવાટ છે, પશુ પંખીઓ જે જીવસૃષ્ટિ છે એ ખાલી પૃથ્વી પર જ રહે છે. આ બધું પૃથ્વી પર મળી રહેતા જીવસૃષ્ટિનો વિકાસ થયો, જેને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ. મેં તમને જે ત્રણ આવરણ કીધા, ધન, પ્રવાહી અને વાયુ, અને પછી જે ચોથું આવરણ છે એ આપણે જીવાવરણ, કે જ્યાં જીવસૃષ્ટિ જ્યાં વસવાટ કરે છે તેને શું કહેવાય? જીવાવરણ. આમ પૃથ્વી પર 4 આવરણો અસ્તિત્વમાં આવ્યા છે. પૂછાઈ શકે કે પૃથ્વી પર કુલ કેટલા આવરણો છે, તો તમારે આ 4 આવરણ છે એવું લખવાનું. ત્યાર પછી છે મુદાવરણ. મુદાવરણ વિશે આપણે આગળ ચર્ચા કરીએ. આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગને મુદાવરણ તરીકે ઓળખીએ છીએ. મેં તમને પહેલા જ કીધું કે આપણે જે માનવો જે વસવાટ કરે છે, જે ભાગ પર રહીએ છીએ તે ભાગને આપણે મુદાવરણ તરીકે ઓળખીએ છીએ. મુદ એટલે માટી. પૂછાઈ શકે મુદનો સામાન્ય અર્થ આપો તો મુદ એટલે માટી અને આવરણ એટલે પડ, એટલે માટીનું પડ. મુદાવરણ એટલે માટીનું પડ. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થનો બનેલો છે. પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે એ શેનો બનેલો છે? ખડકોનો પૃથ્વીનો ઉપરનો પોપડો બનેલો છે. તેથી તેને ઘનાવરણ કે શિલાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવાય? પૂછાઈ શકે કે મુદાવરણને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો ઘનાવરણ અને શિલાવરણ તરીકે પણ મુદાવરણને ઓળખવામાં આવે છે. આ આવરણ પૃથ્વીની સપાટી આશરે 29% ભાગ રોકે છે. કે માનવ જ્યાં વસ્તી રહે છે, મતલબ એ ભાગ આપણી પૃથ્વી પર 29% ભાગ જે જમીન છે, જ્યાં લોકો વસવાટ કરે છે એ 29% ભાગ છે, અને બાકીનો જે 71% જે ભાગ છે એ પાણીથી ભરેલો છે. આ પોપડો આશરે 64 થી 100 કિમી જેટલી જાડાઈ ધરાવે છે. તે બધે એક સરખી જાડાઈ ધરાવતો નથી. તમને ખબર જ છે કે પહાડી વિસ્તાર હોય કે નીચે ખીણવાળા વિસ્તાર હોય કે આ સમાંતર હોય, એમ બધી જગ્યાએ એક સરખો મુદાવરણનો જે ભાગ છે એ બધી જગ્યાએ એક સરખો હોતો નથી. અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતો નથી. એનો આકાર પણ કોઈ જગ્યાએ એક સરખો હોતો નથી. તે લગભગ માટી અને ખડક જેવા દ્રવ્યોનો બનેલો છે. આ ભાગ પર જ નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. જેવી રીતે મેં આગળ કીધું કે આ ભાગ મુદાવરણ પર જ પહાડો, સડકો, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો આ બધું મુદાવરણ પર જ આવેલું છે. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોને પીગળેલા રસને મેગ્મા કહે છે. પૃથ્વીની અંદર કેટલાક વાયુ રહેલા હોય છે જેને ગરમ થતા ઉપરની તરફ દબાણ કરી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. કે પૃથ્વીની નીચે મુદાવરણની અંદર પણ કેટલાક વાયુ રહેલા છે જે ઉપર આવવાની કોશિશ કરે છે. તમને ખબર જ હોય કે ધરતીકંપ આ તે આંચકા થાય એ શું કરવા માટે થાય? કે જ્યારે પૃથ્વીની અંદરના જે વાયુઓ હોય એ હલનચલન કરે ત્યારે ભૂકંપ થાય છે. ગરમી અને દબાણ જેવા બળો એકબીજાને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે. એટલે તો પૃથ્વીનો આ પોપડો ફાટી જતો નથી. જ્યાં અસમતુલા જળવાતી નથી ત્યાં પોપડો ફાટતા જ્વાળામુખી પણ ફાટી નીકળે છે. તમને ખબર હોય કે જ્વાળામુખી ઘણીવાર ફાટે એવો તમે સમાચારમાં વાંચતા હશો. તો જ્યારે નીચે ગરમી છે એ જે પેટાળમાં જે રહેલા અગનગોળાઓ જે છે એ ઉપર નીચે થાય, અને ઘણીવાર ઉપર સુધી નથી ખબર પડતી, પણ જ્યારે ઉપર થાય ત્યારે એ જ્વાળામુખીનું રૂપ ધારણ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ જલાવરણ. જે પહેલા ભણ્યા એ છે મુદાવરણ. હવે આપણે
એની મમ્મી કહે છે ચાલ હવે હું તને જલાવરણ વિશે સમજાવું. પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે. આપણે વાત કરી કે 71% પાણી છે અને 29% જ આપણે માનવ વસવાટ છે. તો એવી રીતે કે એની મમ્મી એને પાણી વિશે વાત કરે છે. તો પૃથ્વીની સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીનું વિસ્તાર પ્રમાણ વધારે છે. કેમ કે 71% જો પાણી અને 21%માં જમીન એવું રહેલું હોય તો તમને ખબર પડે ને કે પાણી વધારે છે, પાણીનું વિસ્તાર પ્રમાણ વધારે છે. જલાવરણ આશરે 71% ભાગ રોકે છે. આપણી પૃથ્વી પરનો 71% ભાગ જે છે જે પાણીમાં એટલે જલાવરણમાં સમાવેશ થાય છે. પૃથ્વીની સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. જલાવરણમાં વિશાળ જળ ભંડાર ધરાવતા એટલે કે મહાસાગરો આવેલા છે. આપણે આગળના ધોરણમાં ભણી ગયા કે આપણે 4 મહાસાગરો છે: એન્ટાર્કટિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, પેસિફિક મહાસાગર અને હિંદ મહાસાગર. આ જે 4 સાગરો છે એ આપણા મુખ્ય 4 સાગરો છે જે એકબીજાને મળેલા છે. ભૂમિ વિસ્તારો પાસે આવેલા સ્થાનિક જળ વિસ્તારો સમુદ્ર, ઉપસાગરો, અખાત કે સમુદ્ર ધુનીના નામે પણ એને ઓળખવામાં આવે છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. પૃથ્વી પરના જે મહાસાગરો આવેલા છે ખૂબ ઊંડા અને વિશાળ એટલે મોટા પ્રમાણમાં અને વધારે મોટા જોવા મળે છે અને એની સંખ્યા પણ વધારે છે અને ઊંડા પણ એટલા જ છે. કેટલીક જગ્યાએ 10 થી 11 કિમી જેટલી ઊંડી ખાઈઓ આવેલી છે કે મોટી મોટી ખાઈ તમે ફરવા જતા હશો તો તમને જોતા હશો. જેવી રીતે આપણે પાવાગઢ જઈએ છીએ, પછી સાપુતારા જઈએ છીએ, ત્યાંથી તમે ઉપર સ્ટેશન પર ચાલો તો તમને નીચે ઊંડી ખાઈઓ પણ જોવા મળે છે. મહાસાગરોના તળિયા પણ પૃથ્વીની સપાટીની જેમ જ ઊંચા પહાડો, વિશાળ મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખીણો વગેરે જેવા સ્વરૂપના બનેલા છે. મમ્મી, હા, સમુદ્રમાં કેટલું પાણી હશે, તે ખારું હોય છે, તે આપણને કઈ રીતે ઉપયોગી થાય છે? એને પાછો પ્રશ્ન થાય છે અને એની મમ્મીને પૂછે છે, મમ્મી પાણી કઈ રીતે ઉપયોગી હશે અને કેટલા ટકા ખારું પાણી છે, કેટલા ટકા? કેમ કે આપણે મોટા ભાગે જે મહાસાગરો છે એમાં ખારું પાણી છે, પીવાનું પાણી ખાલી 3% છે. પૃથ્વી પરના પાણીના જથ્થામાં 97% ભાગનું પાણી સમુદ્રમાં આવેલું છે. કે આખી પૃથ્વી પર જેટલું પાણી છે એમાં 97% જે પાણી છે એ સમુદ્રમાં છે, જેનો આપણે પીવાના પાણી તરીકે ઉપયોગ કરી શકતા નથી કેમ કે એ ખારું પાણી છે. પીવાનું પાણી ખાલી આપણા જલાવરણમાં 3% છે. બાકી રહેતા પાણીનો આશરે પોણા ભાગ બંને ધ્રુવો પર તથા હિમાલય અને બીજા ઊંચા પર્વતો પર બરફના રૂપમાં રહેલો છે. બાકીના પાણી પૈકી કેટલુંક સરોવરમાં, કેટલુંક નદીઓમાં અને કેટલુંક પૃથ્વીના પેટાળમાં સંગ્રહાયેલું છે. કે કેટલું બધું પાણી છે, બાકીના 3% જે પાણી છે એ સરોવરમાં આવેલું છે, નદીઓમાં આવેલું છે, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. પીવાલાયક પાણી ખૂબ જ ઓછું છે. આ મીઠું પાણી જલાવરણની ભેટ છે. કે આપણને જે મીઠું પાણી પૂરું પાડે છે એ જલાવરણે આપણને આપેલી ભેટ કહી શકાય. કેમ કે અને સાથે સાથે તમને એ પણ કહું કે આપણે પાણીનો ખોટો દુરુપયોગ કરવો જોઈએ નહીં. કેમ કે આપણે પીવાલાયક પાણી 3% આપણી પાસે છે, તો ક્યારેય પણ પાણીને વેસ્ટ થવા દેવું જોઈએ નહીં. સજીવોને જીવવા માટે મીઠા પાણીની જરૂર છે. તમને ખબર જ છે કે આપણે લોકોને ખારું પાણી આપે તો આપણને ભાવે ના ભાવે, તો આપણે મીઠા પાણીની જીવવું હોય આપણે જીવન તો આપણે ખારું પાણી નહીં પણ આપણને મીઠા પાણીની જરૂર છે. આધારરૂપ વરસાદ માટેનો ભેજ સમુદ્રમાંથી જ આવે છે. સમુદ્રમાંથી મૂલ્યવાન રસાયણો, ખનિજો, મીઠું, માછલા પણ મળી આવે છે. જેમ ધરતી પર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે તેવી જ રીતે સમુદ્રમાં પણ જીવ સૃષ્ટિ આવેલી છે. કે જેવી રીતે ઉદાહરણમાં આપણે અત્યારે બધા મેં આગળ સમજાવ્યું કે પ્રાણીઓ, પક્ષીઓ, માનવ બધા રહે છે, એમ જલાવરણની અંદર પણ એક જીવ સૃષ્ટિ રહેલી
શક્તિ મેળવી શકાય છે, કે પાણી દ્વારા આપણે વિદ્યુત શક્તિ પણ મળી શકે છે। આ સિવાય તે જળમાર્ગ તરીકે પણ ઉપયોગી છે, કે જળમાર્ગ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એક રસ્તા તરીકે પણ જળમાર્ગનો ઉપયોગ કરી શકે છે। વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે મૃદાવરણ અને જલાવરણ વિશે તમને સમજાણું હશે। આવતા લેક્ચરમાં હવે આપણે વાતાવરણ અને જીવાવરણ વિશે વાત કરીશું। થેન્ક યુ।